આ છે જયંતિ પટેલ ની વાડી. એમણે અંદર મિશ્ર ફળાવ ઝાડ નાખેલા છે. લીંબુ છે, કેસર કેરી છે, આંબળી છે, કેળ છે, દેશી બદામ છે, લીચી છે, જમરૂખ છે, આંબળા છે, ખાટી આંબળી છે. આ બધું એમણે નાખેલું છે. તેમજ જીવામૃત ટપક પદ્ધતિમાં આપે છે. તેમજ વર્મી વોશ પણ તેઓ ટપક પદ્ધતિમાં આપે છે. અને સોલાર વીજળીનો તેઓ ઉપયોગ કરે છે. જયંતિભાઈ, આ કયા ગામમાં લાગે? ગઢુલી. આ ગઢુલી ગામમાં એમની વાડી છે. કેટલા વર્ષથી આ બધા ઝાડ આવે છે? 7 મહિના. એમને 7 મહિનાનું આ ડેવલપમેન્ટ છે. બાજુમાં શું છે આ કુંડી જેવું? વર્મી વોશ બનાવેલું છે એમને. એ બી તમને બતાવું. આ કેવી રીતે કામ કરે? જયંતિભાઈ જરાક આવો. કેવી રીતે વર્મી વોશ કામ કરે? આને જે ગાયનું છાણ 6 ઇંચ નાખવાનું. હા. પછી આંકડા નાખવાનું, પાછું 6 ઇંચ ખાતર નાખવાનું. હા. પાછું ધતુરાનો એક થર આપવાનો, પાછું ખાતર નાખવાનું 6 ઇંચ. બરાબર. પછી લીમડાના પત્તા નાખવાના. હા. પાછું ખાતર નાખવાનું અને બકરીના પૂરણાનો એક થર દેવાનો. હા હા. અને થોડું જે આવે ને આપણે એરંડાની પોતરી. હા હા, એરંડાની એ નાખવાની. હા, એટલે ચાંબા ચીડિયાનું થોડું 2 થેલી ખાતર નાખવાનું. ખાતર નાખવાનું. પછી પાણીથી ભરી દેવાનું. અને કેવું રિઝલ્ટ તમને દેખાય? રિઝલ્ટ આ પહેલી વખત જવા. હા, પહેલી વખત એટલે હવે ખબર પડશે. હવે ખબર પડશે. અને બાજુમાં એ જ છે ને પ્લાન્ટ? બાજુમાં વર્મી કમ્પોસ્ટ. હા, વર્મી કમ્પોસ્ટ. આના ઉપર છાંયડો કરવો પડે. હા હા. આ નીચે ખાતર છે. નીચે ખાતર છે. આનો છાંયડો કરવાનો હોય. હા, આને ભેજમાં. અને અળસિયા નહીં નાખવાના. ગૌકૃપા અમૃત નાખવાનું. હા હા, ગૌકૃપા અમૃતમ એમને વાપરતા છે એમાં. અને આ બાજુમાં પવન ચક્કીનો નજારો છે. આ કયા તાલુકા જિલ્લામાં આવે? લખપત તાલુકો અને કચ્છ જિલ્લામાં આ એમની વાડી છે. એ એમને પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને ગૌ આધારિત ખેતી કરવા માંગે છે અને ઓર્ગેનિક 100% કરવા માંગે છે. અને હા, આપણે અંજીર બી જોઈ લે નજીકથી. આ એમણે અંજીર અત્યારે લગાડી દીધા છે અને ટપક પદ્ધતિ પાણી બી આજે ચાલુ છે. અને કેસર કેરીમાં પ્રૂનિંગનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે.
આ જમરૂખ કયા જાતના છે? જામફળ, પિંક તાઇવાન. એમ પિંક તાઇવાન એમને લેટેસ્ટ અને વધુ કોમર્શિયલ પિંક તાઇવાન નાખેલી છે. કેટલો ટાઈમ થયો? 7 મહિના. 7 મહિના છે અને ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બી ચાલુ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. એટલે ઘણા આનામાં તોડી નાખ્યા અમે. હા, એટલે થિનિંગ કરેલું છે એમને તોડીને, કેમ કે છોડનું ડેવલપમેન્ટ નહીં થાય એના માટે. આ રહ્યો તો હા હા, દેખાય છે અને ઘણામાં ફળ બી દેખાય છે, જોયા મેં. ફળ કાઢી નાખ. હા, ફળ બી એ થિનિંગ કરી નાખશે એમ લાગેલા છે, પણ થિનિંગ કરવાનું કામ ચાલુ છે. નીચે જોઈએ. હા, આ ફળ બી છે. જયંતિભાઈ પોતે ખેડૂત છે અને બહુ સાહસિક છે. આજે કચ્છમાં ફળબાગ બનાવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તો મિત્રો, આ હતા જયંતિભાઈ પટેલ અને તેમની વાડી. અસ્તુ.